सर्व मांगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी નારાયણી નમોસ્તુતે નમોસ્તુતે નમોસ્તુતે। આ વખતે મારા જસ્મીનાને મૈહર માતા મંદિર જે છે એ શક્તિપીઠની આખી સ્ટોરી સાંભળવી છે। મેં ફક્ત સાંભળ્યું છે, બહુ નહીં, બહુ રેર કોઈકના મોઢે સાંભળ્યું છે અને મને એમ થયું કે વ્યુઅર્સને સાંભળવાની પણ મજા આવવાની જ છે। તો હાઉ અબાઉટ ટેલિંગ અસ જસી, તું તારા નોલેજનો પટારો ખોલીને અમને સમજાવી દે કે આ માતાજીની શક્તિપીઠની શું સ્ટોરી છે। મધ્યપ્રદેશના મૈહર શહેરના ત્રિકૂટ પર્વત ઉપર આવેલું છે માં શારદા દેવીનું મંદિર। અહીંયા આગળ ત્યાંની લોકવાયકા પ્રમાણે અહીંયા આગળ માં સતીનો ગળાનો હાર પડેલો એટલે એ શક્તિપીઠ છે અને ત્યાં બાબા ભૈરવનાથને માના રક્ષક અને ક્ષેત્રપાળ તરીકે માનવામાં આવે છે। એટલે ત્યાંના ભૈરવ બાબા ભૈરવનાથ છે એવું કહેવાય છે। અને આલ્હા અને ઉદાલ બે ભાઈઓ હતા, બહુ શૂરવીર હતા। એની કથા જોડાયેલી છે આ મંદિર સાથે કે આજની તારીખમાં આલ્હા એટલો બધો શારદામાનો ભક્ત હતો કે એ આજની તારીખમાં જ્યારે મહારાજ પંડિતજી મંદિરના પટ ખોલે એ પહેલા ત્યાં માને તાજા ફૂલ ચડાવાઈ ગયા હોય છે અને માને દીવો થયો હોય છે એવું કહેવાય છે। અને જે લોકો ત્યાં જઈ આવ્યા છે એ લોકો એમ કે છે કે અમે એના સાક્ષી છીએ। એટલે ત્યાંના લોકો એવું માને છે કે આલ્હા આજની તારીખમાં પણ આવી અને માની પૂજા કરી જાય છે। બ્રહ્મ મુહૂર્તમાં આલ્હા આવે છે અને માની પૂજા કરે છે। આલ્હાએ માની ઘોર તપસ્યા કરી હતી અને માને પ્રસન્ન કરીને માએ એને દર્શન આપ્યા હતા। આ એવું ત્યાંના લોકોની લોકવાયકા છે અને ત્યારથી આલ્હા માને શારદામાઈ તરીકે કહેતો, એટલે ત્યાંના લોકો પણ ઘણીવાર શારદામાઈ એવી રીતે કહે છે। તંત્ર ચૂડામણી કે દેવી ભાગવતમાં આ શક્તિપીઠ છે એવો ઉલ્લેખ નથી, એટલે શક્તિપીઠની યાદીમાં આનો ઉલ્લેખ નથી, પણ ત્યાંના લોક માન્યતા પ્રમાણે આ શક્તિપીઠ છે। જય માતાજી।